આજે 1 જાન્યુઆરી 2026ના રોજ અમે બોડેલી આમ આદમી પાર્ટી તરફથી માનનીય એસડીએમ સાહેબને એક આવેદનપત્ર આપ્યું. આવેદનપત્રનો વિષય મુખ્ય એ રહ્યો કે છોટાઉદેપુર જિલ્લાની સુપ્રસિદ્ધ હોસ્પિટલ અને બોડેલીનું ગૌરવ કહી શકાય એવી ઠક્કર નર્મદાબેન વ્રજલાલ ધાંગધ્રાવાળા બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલના વિષયમાં આવેદનપત્ર હમણાં આપ્યું. થોડોક સવિસ્તર ઇતિહાસ કહું તો આ વિષયમાં કે આ બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલનું ફાઉન્ડેશન શ્રીમંત સરકાર ગાયકવાડ ના સમયમાં બરોડા સ્ટેટે આ બોડેલી ખાતે બોડેલી ઢોકલિયા હોસ્પિટલ શરૂ કરાવેલી વર્ષ 1935. એ પછી 1953માં આ સદર હોસ્પિટલ ચેરિટી કમિશનના રેકર્ડ પર રેકર્ડ થઈ. એ પછીનો જો ઇતિહાસ જોઈએ તો આ હોસ્પિટલ 24 કલાક સેવા આપતી હોસ્પિટલ, સર્વશ્રેષ્ઠ હોસ્પિટલ જિલ્લાની. હોસ્પિટલનો સ્ટાફ ખૂબ જ માનવતાવાદી, ડૉક્ટર સ્ટાફ ખૂબ માનવતાવાદી. અને એમાંય જો આજે ઉલ્લેખ કરું સ્પેશિયલી તો ડૉક્ટર એને પરીખ સાહેબ થઈ ગયા, સ્વર્ગીય ડૉક્ટર એને પરીખ સાહેબની પણ સેવાઓ લાજવાબ હતી. અત્યારે ડૉક્ટર કિશોર ગાંધી સાહેબ જેવા ડૉક્ટરો પણ અંદર ખૂબ જ સેવા ભાવનાથી અને માનવતાવાદી વલણથી લોકોને સેવા આપે છે. પરંતુ દુર્ભાગ્યવશ ગઈ 8 તારીખે જ્યારે બોડેલીના એક જાગૃત નાગરિકે ફરિયાદ નોંધાઈ ટ્રસ્ટીઓ ઉપર, અને એ પછી અગમ્ય કારણોસર આ એડમિનિસ્ટ્રેટરે, આ હોસ્પિટલના સત્તાવાળાઓએ, હાલના સત્તાવાળાઓએ ક્રમશઃ આરોગ્ય વિષયક સેવાઓ બંધ કરી દીધી અથવા તો ઓછી કરી નાખી એવી લોક ચર્ચાઓ પણ બધે જ ચાલે છે. ઓપીડી ઓછું કરી નાખ્યું એવું લોકો કહે છે. ઇન્ડોર પેશન્ટ પણ બિલકુલ બંધ કરી દીધા એવું લોક ચર્ચાઓ ચાલે છે. આ દુર્ભાગ્યપૂર્ણ વાત છે. પરંતુ જે જાગૃત નાગરિકે જે ફરિયાદ રજીસ્ટર કરાવી માન્ય નામદાર ન્યાયિક કોર્ટના માધ્યમ દ્વારા, એ પણ એટલા જ સાચા છે એ જાગૃત નાગરિક એમની રીતે. પરંતુ કંઈક હું એવું માનું છું અંગત રીતે કે અત્યારે જે હોસ્પિટલનું જે કામકાજ જે ઓછું કરવામાં આવ્યું છે એ જાણી બુજીને ઓછું કરવામાં આવ્યું છે. અમારું અંગત રીતે એવું માનવું છે. જ્યારે એક જાગૃત નાગરિક ફરિયાદ રજીસ્ટર કરાવતો હોય અહીંયા ટ્રસ્ટીઓ સામે, એ આખો વિષય જુદો છે. તો પછી આ હોસ્પિટલની સેવાઓ બંધ કરવી સંપૂર્ણપણે અથવા તો ક્રમશઃ ઓછી કરતી જવું, એ બધું ખરેખર દુર્ભાગ્યવશ છે. અને સખેદ અમે આવેદનપત્ર અત્યારે આપ્યું. આવેદનપત્રનો મુખ્ય હેતુ એ રહ્યો કે અત્યારે હાલમાં પીટીઆર ઉપર હું માનું છું ત્યાં સુધી 2 ટ્રસ્ટીઓ એક્ટિવ છે. એ લોકોએ આ હોસ્પિટલ ચલાવવા માટે સરકારશ્રીનું ડાયરેક્શન લેવું જોઈએ, અથવા તો આ બાબતે આ લોકો સક્ષમ ના હોય તો કલેક્ટરશ્રીને હમણાં અમે વિનંતી કરી છે. આપણા કલેક્ટર, જિલ્લા કલેક્ટર તો ખૂબ એક્ટિવ છે અને આપણા બધાનું ગૌરવ છે. એટલા માટે અમે કલેક્ટરને આજે વિનંતી કરી છે કે આ હોસ્પિટલને ફરીથી ધમધમતી કરવા માટે, રાબેતા મુજબ ચલાવવા માટે અને સમસ્ત જિલ્લાના લોકોને 24 કલાક આ હોસ્પિટલની સેવાઓ મળે તે હેતુ નામદાર કલેક્ટરશ્રી આ બાબતે દરમિયાનગીરી કરે. મુખ્ય કારણ એ છે કે 71માં મારો બોર્ન આ હોસ્પિટલમાં થયો હતો, એટલે હું પોતે હિતાધિકારી છું. અને આ હોસ્પિટલની અત્યારે જે હાલત, આ તંદુરસ્ત હોસ્પિટલ જે અત્યારે બીમાર હોસ્પિટલ પડી છે, એનું મુખ્ય કારણ વ્યક્તિ ભક્તિ છે. સંસ્થા ભક્તિ જો કરી હોત ટ્રસ્ટીઓએ તો હોસ્પિટલનો આજે આ સમય ના હોત. માત્ર ને માત્ર વ્યક્તિ ભક્તિના કારણે આ હેલ્ધી હોસ્પિટલ બીમાર પડી છે